નમસ્કાર દોસ્તો, અમદાવાદ ખતરામાં છે અને આ ખતરો ઊભો કર્યો છે સ્વયં અમદાવાદીઓએ. જરા ધ્યાનથી જોઈ લો કચરાના આ ઢગલાને. આ જગ્યા છે અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઇટ કે જ્યાં આખા શહેરનો કચરો ભેગો થાય છે. દોસ્તો, જો આ જગ્યાએ આવી જ રીતે કચરો ભેગો થતો રહ્યો તો આગામી વર્ષોમાં અમદાવાદીઓને થશે અનેક રોગ. અમદાવાદ ભલે દેશનું 5મા નંબરનું સૌથી સ્વચ્છ શહેર હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે આવી સ્વચ્છતા મેળવવા માટે આપણે કરી રહ્યા છે એક ખતરનાક પ્રયોગ. અમદાવાદીઓને એવું લાગે છે કે કોર્પોરેશનની આવી ગાડીઓમાં પોતાનો કચરો આપી દીધો એટલે આપણી ફરજ પૂરી થઈ ગઈ. પણ શું તમે ક્યારે વિચાર્યું છે ખરું કે કચરાની ગાડીમાં નાખવામાં આવેલા આ કચરાનું પછી શું કરવામાં આવતું હશે? હે અમદાવાદીઓ, તમે કોર્પોરેશનની ગાડીમાં રોજ જે કચરો નાખો છો તે કચરાનો બની ગયો છે એક મોટો પહાડ. અમદાવાદના નારોલ નજીક 1982થી આવી જ રીતે પીરાણામાં કચરો ભેગો થતો રહ્યો છે અને આજે ત્યાં બની ગયા છે મોટા મોટા કચરાના પર્વતો. જો ભૂલથી પણ તમે પીરાણા નજીકથી પસાર થયા તો તમને શ્વાસ લેવામાં તકલીફ થશે, માથું દુખશે, ગૂંગળામણ થશે અને આવનારા સમયમાં મોટી બીમારી પણ થઈ શકે છે. 2018ના વર્ષમાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે અમદાવાદ કોર્પોરેશનને પીરાણા ડમ્પિંગ સાઇટ માટે 28 નોટિસ ફટકારી છે. વિકાસની ગાંડી દોડમાં સતત આગળ વધતા અમદાવાદીઓ એ વાત બિલકુલ ભૂલી ગયા છે કે તેમના ઘરમાંથી રોજ નીકળતો કચરો એક જગ્યાએ ભેગો થાય છે, ત્યાં બની ગયા છે મોટા મોટા પર્વતો અને આ પર્વતો જ એક દિવસ અમદાવાદીઓ માટે મુશ્કેલી બનશે. નારોલ હાઈવે પરથી પસાર થતા આ લોકોને જરા પણ ખબર નથી કે તેમની બાજુમાં જ આવેલો છે કચરાનો એવો બોમ્બ જે ગમે ત્યારે ફાટી શકે છે. જો આજે અમદાવાદીઓ ન જાગ્યા તો આવતીકાલનો સમય અમદાવાદ માટે કપરો હશે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ કચરાના ઢગલામાં સતત રાસાયણિક પ્રક્રિયા ચાલતી હોવાથી તેમાંથી મિથેન ગેસ નીકળે છે અને આ ગેસના કારણે અહીંયા લાગે છે આગ. કંઈક આ મુજબની આગ પીરાણામાં સતત લાગતી રહે છે, જેના કારણે હવા પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે. આ આગના કારણે અમદાવાદીઓને ભવિષ્યમાં કેન્સર, દમ, ફેફસાની બીમારી, શ્વાસ લેવામાં તકલીફ અને આવી તો અનેક બીમારીઓ થશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કચરાના ઢગલામાં લાગતી આ આગને બુઝાવવા રોજ હજારો લીટર પાણીનો છંટકાવ કરાય છે. 1.5 લાખ અમદાવાદીઓને રોજ જેટલું પાણી જોઈએ એટલું પાણી તો એક દિવસમાં પીરાણામાં છંટકાવ કરવામાં આવે છે. દરેક અમદાવાદીને મારી અપીલ છે કે પીરાણા સાઇટની મુલાકાત એક વખત જરૂર લેજો, જેથી તમને ખબર પડે કે તમે ઘરે જે કચરો ભેગો કરો છો તે ક્યાં ભેગો થાય છે અને તેની કેવી અસર થશે. દોસ્તો, હજુ મોડું થયું નથી. જો આપણા અમદાવાદ અને અન્ય શહેરોને આવા કચરાના ઢગલાથી બચાવવા હોય તો ઓછામાં ઓછો કચરો કરો અને ઓછામાં ઓછી ગંદકી ફેલાવો. આ વિડીયો બનાવવાનો મારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર જાગૃતિ ફેલાવવાનો છે. આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.